પોતાની જાતે જ પોતાની રીતે જ થોડા ઘણા રોગોમાંથી મુક્તિ મેળવવી છે? આપણા ઘરની આસપાસના વિસ્તારમાં, આપણી વાડીને શેઢે કે આપણા ખેતરના શેઢે કુદરત અનેક પ્રકારના ઔષધીય છોડને આપમેળે ઉગાડી દેતી હોય છે, એટલા માટે કે આપણને કંઈ રોગ થયો હોય, આપણને નાની સૂની બીમારી લાગુ પડી હોય તો એ છોડનો ઉપયોગ કરી અને આપણે એમાંથી મુક્તિ મેળવી શકીએ. પણ તકલીફની વાત એ છે કે યા તો આપણે એ છોડ વિશે જાણતા નથી હોતા અને યા તો એને કેવી રીતે ઉપયોગમાં લેવું એની પૂરેપૂરી માહિતી આપણને નથી હોતી, અને ઘણી વખત આપણે એને નિંદામણ છે અથવા તો ઘાસપૂસ છે આવું સમજી નીંદણનાશક દવાઓ છાંટી દેતા હોઈએ છીએ, બાળી દેતા હોઈએ છીએ, કે ખેંચીને આપણે કોઈ પણ જગ્યાએ ખાતરમાં નાખી દેતા હોઈએ છીએ. અમારી આવનારી સિરીઝ જે શરૂ કરવા જઈ રહ્યા છે એમાં છોડ વિશેની તમામ પ્રકારની માહિતી, કયા રોગમાં કઈ વસ્તુ સાથે કેવી રીતે લેવાથી એ રોગમાંથી મુક્તિ મેળવી શકાય એમ છે, આ તમામ માહિતી આપના સુધી પહોંચાડવાનો અમે વિનમ્ર પ્રયાસ કરવાના છીએ. તો આ સિરીઝમાં આપ જોતા રહેજો અને આપનું આ વિષય ઉપર શું કહેવું છે એ કોમેન્ટ કરીને ખાસ જણાવજો.